વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું। મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક દાખલાઓ ગણેલા હતા જેની અંદર પોટેન્શિયલને લગતા દાખલાઓ હતા અને એની અંદર મોટા ભાગે આપણે પ્રમાણિત પોટેન્શિયલ જ શોધેલો હતો। હવે આપણે બિન પ્રમાણિત પોટેન્શિયલ ને કેટલીક બીજી બાબતો ઉપર ચર્ચા કરીશું। હવે ચર્ચા કરતા પહેલા આપણી પાસે કેટલા સૂત્રો છે એની ખાસ આપણે માહિતી મેળવી લઈએ, બરાબર। તો એ સૂત્રોની જો હું વાત કરું, બરાબર, અગત્યના સૂત્રો, જો એની કંઈક વાત કરીએ આપણે તો એની અંદર પહેલું સૂત્ર કે જેનો આપણે કાલે ઉપયોગ કર્યો તે એકદમ સિમ્પલ સૂત્ર છે, તે E0 cell is equal to E0 cell is equal to E0 cathode minus E0 એનોડ, બરાબર। એટલે કેથોડના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માંથી આપણે એનોડનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બાદ કરવાનો છે। વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો મતલબ થાય છે રિડક્શન પોટેન્શિયલ, ક્લિયર। બીજું સૂત્ર આપણે નન્સનું ભણ્યા, બરાબર, કે જેની અંદર બિન પ્રમાણિત પોટેન્શિયલ મેળવવા માટેનું સૂત્ર હતું ડેનિયલના કોષ માટે આપણે યાદ રાખેલું છે, E cell is equal to E0 cell minus, બરાબર। મોટા ભાગે તાપમાન જે છે 298 કેલ્વિન જ હશે, તો 298 કેલ્વિન આપેલું હોય અથવા તાપમાન જ ના આપેલું હોય તો મોટા ભાગે આપણે 298 કેલ્વિન ધારી લઈએ છીએ, બરાબર। તો એ તાપમાન માટે આપણું જે મૂલ્ય છે એ કેટલું આવે છે 0.0591, એની પણ આપણે ચર્ચા ક્લાસમાં કરી દીધેલી છે, અપોન n log એનોડ ભાગ્યા કેથોડ એટલે કે Zn+2 અપોન Cu+2। આ સૂત્ર કેવી રીતે મેળવવું એના જે કેટલાક પાસાઓ છે એની ચર્ચાઓ આપણે કરેલી હતી। સૂત્ર આ જ મુજબ આવે દર વખતે એવું જરૂરી નથી, બરાબર। તો એ કેવી રીતે આપણે તારવવું એના ઘણા બધા એક્ઝામ્પલ સાથે આપણે એની ચર્ચા કરી દીધેલી છે। નેક્સ્ટ, આના ઉપરથી જ આપણે બે સૂત્રો તારવેલા હતા। એક હતું આપણી પાસે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સાથેનું સૂત્ર, બરાબર। ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સાથેનું સૂત્ર હતું કે જેમાં આના બરાબર આપણે Kc મૂકતા હતા તો E cell શું બની જતું હતું 0, E0 cell આ બાજુ આવે એટલે આપણી પાસે સૂત્ર આવતું હતું E0 cell is equal to, આ પણ યુઝ કરી શકો અને RT/NF પણ યુઝ કરી શકો, બરાબર। આ પણ યુઝ કરી શકો પણ તાપમાન કેટલું હોવું જોઈએ 298 કેલ્વિન, બરાબર। 0.0591 અપોન n log Kc, બરાબર। આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો ને 2.0 થી RT/NF એનો પણ ઉપયોગ તમે કરી શકો, ક્લિયર, ઓકે। નેક્સ્ટ આપણી પાસે છે E0 સેલ પછી આપણે કોનું સૂત્ર લીધેલું હતું ડેલ્ટા G નું, બરાબર। તો ડેલ્ટા G નું જે સૂત્ર છે, બરાબર, એ ડેલ્ટા G0 ના તરીકે જ આપણે યાદ રાખવાનું છે કારણ કે મોટા ભાગે આપણે એ જ મેળવતા હોઈએ છીએ, એની વાત આપણે કરેલી છે। ડેલ્ટા G0 is equal to -NF E0 cell, અને એક બીજું સૂત્ર છે આપણી પાસે, બરાબર, ડેલ્ટા G નો Kc સાથેનો સંબંધ, તો ડેલ્ટા G0 is equal to -2.303 RT log Kc। આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર। યાદ રાખવાની ટ્રીક મેં તમને કીધેલી હતી કે ભાઈ ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોવું જોઈએ, ઋણ હોવું જોઈએ આપમેળે થતી પ્રક્રિયા માટે, તો અહીંયા પણ ડેલ્ટા G નું મૂલ્ય ઋણ હોવું જોઈએ, માઈનસ સાથે જ આવશે, બીજા એક પણમાં તમને એવું જોવા મળશે નહીં, ક્લિયર। તો આ ચાર સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાના છીએ। હવે ચાર સૂત્રો ઉપરથી શું મેળવી શકાય, તો એક દાખલો હોઈ શકે E cell મેળવવાનો, બરાબર, બીજો દાખલો હોઈ શકે સાંદ્રતા મેળવવાનો, ઓકે। તો બે પ્રકારના દાખલાઓ થઈ ગયા। E0 cell તો આના મદદથી મળી જશે કે નહીં, બરાબર। એટલે એક સાંદ્રતાનો દાખલો હોઈ શકે, એક E cell નો દાખલો હોઈ શકે, એક Kc નો દાખલો હોઈ શકે, એક ડેલ્ટા G નો દાખલો હોઈ શકે, ક્લિયર। તો આપણી પાસે શું શોધવાનું હોઈ શકે, બરાબર, કઈ કઈ વસ્તુ આપણને માંગી શકે, બરાબર। તો દાખલામાં શું માંગી શકે, એક તો E cell, બરાબર, આ સૂત્ર ઉપરથી વાત કરું। E0 સેલ તો કાલે આપણે કરેલા હતા એટલે E0 સેલ નથી લખતો, પણ E cell માંગી શકે। પછી સાંદ્રતા
સાંદ્રતા બેમાંથી કોઈ પણ ની માંગી શકે, અને સાંદ્રતા ઉપરથી જ આપણને pH પણ મળે કે નહીં, બરાબર, અને એ જ સાંદ્રતા ઉપરથી આપણને Kw એટલે કે સંતુલન અચળાંક જ અલ્ટિમેટલી પાણીનો આયનિક ગુણાકાર જેને આપણે કહીએ છીએ તે એ પણ શોધવાના દાખલાઓ આવે. અને બીજું શું મળી શકે આપણને? સાદું Kc આના મદદથી, અને એના ઉપરાંત આપણને શું મળી શકે તો કે ડેલ્ટા G0 શોધવાનું માંગી શકે, અને ડેલ્ટા G0 ઉપરથી તમને Kc મેળવવાનું પણ કહી શકે, તો એ આની અંદર જ આવી છે, બરાબર. તો Kc માટેના બે સૂત્રો છે, એક તો ડેલ્ટા G0 ઉપરથી પણ શોધી શકો અને E0 સેલ પરથી પણ શોધી શકો. E સેલ શોધવા માટેનું એક જ સૂત્ર છે, બરાબર. બાકી તો તમને ખ્યાલ છે, સાંદ્રતા હોય તો કરતા બનાવતા આવડવું જોઈએ, અને એ કરતા બનાવવો કેવી રીતે એની ફંડામેન્ટલ માહિતી આપણે લોગના પેલાની અંદર જોઈ હતી કે લોગની જે સાદી પ્રક્રિયાઓ છે એનાથી આપણે અવગત હોવા જોઈએ. તો આપણા સૂત્રો છે, બરાબર નોંધ કરી લેજો, બરાબર, કારણ કે આ જ સૂત્રોનો ઉપયોગ આપણે કરવાના છે. ખાલી નોંધ નથી કરવાની, યાદ પણ રાખી લેવાના છે. ઓકે, હવે આપણે દાખલાઓ ઉપર જઈશું, બરાબર. પહેલા આપણે ઉદાહરણના દાખલાની વાત કરીશું, બરાબર. તો સૌપ્રથમ લખાણ સંબંધિત ક્વેશ્ચન થી ચર્ચા કરીએ શરૂ. લખાણ સંબંધિત ક્વેશ્ચન ની અંદર 3.1 લખાણ સંબંધિત ક્વેશ્ચન. એમાં 3.1 થી જો શરૂઆત કરીએ, તમે Mg+2 અને Mg પ્રણાલીનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તમને એમ કીધું છે Mg+2 Mg બરાબર પ્રણાલીનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો ભાઈ આપણને ખ્યાલ છે, બરાબર, એ બધી વિગતો તમે લખેલી છે. શું કરવાનું છે તો કે રિડક્શન પોટેન્શિયલ આપણે જોઈએ છે, બરાબર. એક વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો, અને એ પ્રણાલીનો રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે મેળવી શકીએ તો કે ભાઈ આ અર્ધકોષની રચના કરી અને તેને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડી અને જો આપણે હાઇડ્રોજન ધ્રુવને એનોડ તરીકે લઈએ તથા આ ધ્રુવને આપણે કેથોડ તરીકે લઈએ તો આખા જે આપણી પાસે આપણા સેલની રચના થશે, એ રચના કેવા પ્રકારની થશે તો એ રચના પણ તમે લખી શકો છો માંગેલી હોય તો, બરાબર. માર્ક્સ પ્રમાણે તમારે કન્ટેન્ટ આપવું જોઈએ. ક્લિયર? H+ Mg+2 Mg આ પ્રકારના કોષની રચના કરી અને આ કોષનો જે ઈ સેલ આવે છે એ ઈ સેલની વેલ્યુ જે છે એ ઈ સેલની વેલ્યુ શું હશે તમારી? Mg+2 Mg નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે. ક્લિયર? આ રીતે આપણે કરી શકીએ. અને આની અંદર કમ્પલસરી તમારે જે હાઇડ્રોજન ધ્રુવ છે ને એનોડ તરીકે જ લેવું પડે. જો કેથોડ તરીકે લ્યો તો અહીંયા ચિહ્ન બદલાય છે, બરાબર. એ તમને ખ્યાલ છે, એટલે આ રીતે આનો આન્સર આપી શકે, બરાબર. નેક્સ્ટ છે 3.2. ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. તમે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ શા માટે ભરી શકો નહીં? આની ચર્ચા આપણે ક્લાસમાં કરી દીધેલી છે, એના અન્ય ઉદાહરણો સાથે કરેલી છે કે ભાઈ ઝિંક જે છે એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? Zn+2 Zn નો રિડક્શન પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. ક્લિયર? અને કોપરનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે છે 0.34 વોલ્ટ, બરાબર. માટે બે રીતે કહી શકાય, બરાબર. એક તો કે ભાઈ ઝિંક જે છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ કોપર. માટે ઝિંક જે છે એ ઓક્સિડેશન પામે છે, ખવાય છે, ક્ષય પામે છે. માટે ઝિંકનું જે પાત્ર છે એ શું થશે? ક્ષય પામશે અથવા તો તૂટી જશે. ક્લિયર? અને કોપર જે છે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે છે. બીજી રીતે પણ તમે કહી શકો, બરાબર. ઘણી વખત એ ટર્મ યુઝ કરે છે કે Cu કરતા Zn વધુ સક્રિય છે. આવો શબ્દ પણ ઘણીવાર યુઝ કરતા હોય છે, તો એનાથી પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ રીતે પણ ઘણી વખત લખેલું તમને જોવા મળશે. જેનું ઓક્સિડેશન થતું હોય ને એ વધારે સક્રિય ધાતુ છે એમ કહેવાય, બરાબર. એટલે ઝિંક જે છે એ વધુ સક્રિય છે કોપર કરતા. માટે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરવું જોઈએ નહીં. આ રીતે પણ તમે સ્ટેટમેન્ટ આપી શકો.
3.3 શું કહેવા માંગે છે? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કોષ્ટકનો ઉપયોગ કરો, જેને આપણે કહીએ છીએ જે EMF શ્રેણી. એવા 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. સરસ ક્વેશ્ચન છે, બરાબર? એવા 3 પદાર્થો સૂચવો જે ફેરસ આયન નું ઓક્સિડેશન કરી શકે. બરાબર? હવે જો બહુ સિમ્પલ છે, ખાલી જોવાની વાત છે. બરાબર? જોજો. પહેલી વાત, ફેરસ આયન કોને કહેવાય? બે વસ્તુ હોય છે, ફેરસ અને ફેરિક. બરાબર? ફેરસ કોને કહેવાય છે? Fe+2 હોય ને એને ફેરસ કહેવાય, ને Fe+3 હોય એને શું કહેવામાં આવે છે? ફેરિક. એક વસ્તુ ખ્યાલ આવી ગયો. એટલે આપણે કોની વાત કરીએ છીએ? Fe+2. અને અહીંયા ઓક્સિડેશનની વાત છે, એટલે આપણે શું કરવાનું છે? Fe+2 નું ઓક્સિડેશન કરીને શેમાં કન્વર્ટ કરવાનું છે? Fe+3 માં. ઓક્સિડેશન આંક વધે કે નહીં ઓક્સિડેશન આંકમાં? ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર. ક્લિયર? તો આ વસ્તુ ખબર પડી ગઈ. હવે તમે તમારી EMF શ્રેણીની અંદર શોધો કે કઈ જગ્યાએ Fe+2 છે. બરાબર? તો જો Fe+2 તમને અહીંયા ક્યાંય નહીં દેખાય, અહીંયા દેખાય. જો Fe+2 આ જગ્યાએ તમને જોવા મળશે. બરાબર? નિકલની નીચે જે ટીક પણ કરાવેલું છે. ક્લિયર? Fe+2. તો આ Fe+2 છે એ રિડક્શન પામીને Fe માં કન્વર્ટ થાય છે. એટલે આ પ્રક્રિયા આપણે કામની નહીં. આપણે કઈ પ્રક્રિયા જોઈએ છે? Fe+2 માંથી Fe+3. કેમ? તો કે અહીંયા ઓક્સિડેશન કરવાની વાત કરેલી છે. બરાબર? એટલે Fe+2 નું ફેરસનું ઓક્સિડેશન થવું જોઈએ. બરાબર? ઓક્સિડેશન. તો પ્રક્રિયા કેવી થવી જોઈએ? Fe+2 gives Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયાની વાત થાય. બરાબર? એટલે અહીંયા તો રિડક્શન થાય છે, એટલે આ પ્રક્રિયા કામની નથી. તો Fe+2 બીજે તમે શોધશો તો એ મળશે નહીં. તમને અહીંયા જોવા મળશે. જો ક્યાંક આ રહ્યું Fe+2. કઈ જગ્યાએ? તમારું જે Ag છે એની નીચે. જો Fe+2 તમને નિપજમાં જોવા મળશે આ જગ્યાએ. બરાબર? તો પ્રક્રિયામાં Fe+2 અહીંયા છે, તો એની ઉલટી પ્રક્રિયા જે છે એ જ આ છે કે નહીં? બરાબર? ઓકે, એટલી ખબર પડી ગઈ તમને કે Fe+2 કઈ જગ્યાએ છે. હવે આની ઉપરના જવાબ હશે, કાં તો એનો જવાબ નીચેના જે તત્વો છે તે હશે, કાં તો ઉપરના તત્વો કાં તો નીચેના તત્વો હશે કે નહીં? ખ્યાલ આવ્યો? ઓકે. હવે બીજી વાત જો. બરાબર? હવે એક તમે સમજો. પહેલા સમજવાનું શું છે કે માનો કે હું ઝિંક અને કોપર બંનેની વાત કરું, તો ઝિંક અને કોપરનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ છે મેં લખેલો છે. જો બરાબર? પણ આ બંને જે છે રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં? હા. હવે રિડક્શન પોટેન્શિયલ છે એનો મતલબ તમે EMF શ્રેણીમાં જો જોશો તો ત્યાં શું લખેલું હશે? Zn+2 ઇલેક્ટ્રોન gives Zn. આનો રિડક્શન પોટેન્શિયલ તમને આપેલો હશે, અને એની ઉપર લખેલો હશે Cu+2 ઇલેક્ટ્રોન gives Zn. Cu આનો E તમને આપેલો હશે 0.34. બરાબર? અને આનો E આપેલો હશે -0.76 વોલ્ટ. ક્લિયર? આ રીતે આપેલું હશે કે નહીં? ઉપરથી નીચે તરફ જતા રિડક્શન પોટેન્શિયલ ઘટે, તો આ રીતે જશે કે નહીં? હવે વિચાર કરો. ડેનિયલ કોષની અંદર આ બંનેને આપણે શું કર્યા? જોડ્યા અર્ધકોષોને. તો શું થયું? તો અલ્ટિમેટલી ઉપરનું જે છે કેથોડ બને, નીચેનું શું બને? એનોડ બને. તમને ખ્યાલ છે? બરાબર? હવે ખાસ જોજો. ઉપર તો આ રિડક્શન પ્રક્રિયા થશે કે નહીં? બરાબર? પણ એની નીચે જે પ્રક્રિયા છે એ ઉલટી પ્રક્રિયા થશે કે નહીં? ખબર પડી કે નહીં? બરાબર? ક્લિયર? તો આ જવાબ છે. શું થશે? ઉપરની જે ધાતુ છે એ નીચેની ધાતુનું ઓક્સિડેશન કરી શકે. બરાબર? ઓક્સિડેશન કરી શકે. પણ કોણ? Cu+2. Cu નહીં. બરાબર? એટલે અહીંયા Cu+2 જે છે એ શું કરી શકે? ઝિંકનું ઓક્સિડેશન કરી શકે એવી ક્ષમતા એની પાસે છે. તો તમારો આન્સર ઉપર, એટલે કે જ્યાં આની પોઝિશન છે, કોની? Fe+2 ની જ્યાં પોઝિશન છે. બરાબર? Fe+2 ની પોઝિશન આ રીતે હશે. આને ભૂલી જાઓ થોડી વાર. બરાબર? આવી રીતે લખેલું છે ત્યાં Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન gives Fe+2.
તો તમારે પણ ઊંધી પ્રક્રિયા જ કરવી છે ને. આ પ્રક્રિયાનો મતલબ આની ઊંધી પ્રક્રિયા. તો આનો પોટેન્શિયલ કરતા ઉપરના જે બધા છે બરાબર, એ બધા આનું ઓક્સિડેશન કરી શકે, પણ આ બાજુ જે છે તે બરાબર, નિપજ નહીં, પ્રક્રિયા. આના ઉપરથી તમે ઓળખી શકો કે નહીં કે ડેનિયલના કોષની પ્રક્રિયા તો આપણને ખ્યાલ જ છે બરાબર. તો આના ઉપરથી તમે કહી શકો. એટલે મારો આન્સર શું હશે? તો કે આ પ્રક્રિયાની પોઝિશન હું જોઈશ કઈ જગ્યાએ છે તે, અને એની ઉપરના જે પ્રક્રિયાના પ્રક્રિયકો છે એ બધા Fe+2 નું શું કરશે? ઓક્સિડેશન કરી શકશે બરાબર. એટલે મારો આન્સર ક્યાં હશે? જો Fe+2 ની જે પોઝિશન છે આ જગ્યાએ છે, તો આની ઉપરની બધી રિએક્શન કામમાં આવશે અને ઉપરની બધી રિએક્શનના પ્રક્રિયકો કામમાં આવશે. અને અહીંયાથી તમે બધા લખી શકો. કયા કયા લખી શકો? જો Fe+2 માટેનો પોટેન્શિયલ કેટલો છે? 0.77. તો આના કરતા વધારે રિડક્શન પોટેન્શિયલ વાળા બધા જોઈએ તો કોણ કોણ આવશે? Ag+, Hg+2 આ બધા તમે ત્યાં લખી શકો બરાબર. એટલે આન્સર શું આવશે? Ag+, Hg+2. પછી હજુ બધા લખી શકો, હા, Br2 વગેરે. આપણને ત્રણ જ કીધા છે, મેં ત્રણ લખ્યા છે. બાકી Au+3 MnO4 H2O2 CO+3 F2 બધા લખી શકો કે જે Fe+2 નું ઓક્સિડેશન કરી શકે છે. સમજાવવાની મેં પ્રયત્ન કર્યો છે, છતાં ઘણાને ના ખબર પડે તો એકવાર રિવાઇન્ડ કરજો, ફરીથી એકવાર સાંભળજો એટલે ખ્યાલ આવી જશે. ક્લિયર? ડેનિયલના કોષ ઉપરથી તમે આરામથી સમજી શકો. ઓકે, તો લખાણ સંબંધી ક્વેશ્ચન પહેલા 3 હતા એ કમ્પ્લીટ કર્યા. હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જોઈએ મિત્રો, નેક્સ્ટ આપણી પાસે છે કોયડો 3.1. કોયડો 3.1. હવે એની વાત કરીએ. એક કોષ દર્શાવો જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. તમને એક પ્રક્રિયા માટેનું સમીકરણ આપેલું છે, કોષ પ્રક્રિયા આપેલી છે. આપણે લખીએ સમરીની અંદર Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ એક્વાયસ, કૌંસમાં તેની સાંદ્રતા આપેલી છે 0.0000 સોરી 30 છે 1 મોલર gives Mg+2, તેની સાંદ્રતા તમને આપેલી છે 0.130 મોલર અને પ્લસ 2Ag સોલિડ બરાબર. આ પ્રકારની તમને પ્રક્રિયા આપેલી છે. જો E0 સેલ નું મૂલ્ય પણ તમને આપેલું છે. E0 સેલ is equal to 3.17 વોલ્ટ 3.17 વોલ્ટ. તો તેનો E સેલ ગણો. E સેલ is equal to question. ક્લિયર? તો જોઈ લઈએ બરાબર. પહેલા તો આ કોષ દર્શાવવાનો છે. કોષ દર્શાવવાનો મતલબ શું થાય? તેનું સાંકેતિક નિરૂપણ કરવાનું છે બરાબર. તો સાંકેતિક નિરૂપણ આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ? એનોડ થી કેથોડ તરફ બરાબર. એનોડ થી કેથોડ તરફ જો આપણે જઈએ બરાબર, તો એનું સાંકેતિક નિરૂપણ સૌપ્રથમ આપણે દર્શાવીએ. સાંકેતિક નિરૂપણ બરાબર. હવે એમાં એનોડ કોણ થશે? તો કે જેનું ઓક્સિડેશન બનતું હોય તે. તો ઓક્સિડેશન જો Mg માંથી Mg+2 અને Ag+ માંથી Ag, એટલે એનોડ કોણ થશે? Mg+2 બરાબર. તો અહીંયા Mg થી શરૂઆત થશે, Mg સોલિડ, પછી સંપર્ક, પછી Mg+2. હવે અહીંયા શું લખીશું? એક્વાયસ, કારણ કે પાણીમાં દ્રાવણ છે અને એની સાંદ્રતા. હવે સાંદ્રતા તમારે આ લખવાની થશે. ક્લિયર? કેટલી છે? 0.130 મોલર, કૌંસ પૂરો, ક્ષાર સેતુ. હવે શું આવશે? Ag+, દ્રાવણ જ આવે, 2Ag નથી લખવાના બરાબર, Ag+ જ લખવાનું. Ag+, કૌંસની અંદર એક્વાયસ, સાંદ્રતા તમારે Ag ની બાજુમાં જે લખેલી છે તે જ 0.0001 મોલર, અને પછી સંપર્ક અને Ag સોલિડ. ક્લિયર? તો સાંકેતિક નિરૂપણ આપણે દર્શાવી દીધું. હવે પોટેન્શિયલ માટે જોઈએ
બરાબર. ઈ સેલ માટે ખરેખર આપણે રાસાયણિક પ્રક્રિયા લખીને આગળ વધવું જોઈએ, કારણ કે આપણે નન્સનું સમીકરણ લખવાનું છે. પણ રાસાયણિક પ્રક્રિયા તો લખીને જ આપેલી છે કે નહીં, બરાબર. તો આપણું એટલું કામ શું થઈ ગયું છે, સહેલું, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ પ્રક્રિયા લખીશું, બરાબર. નન્સના સમીકરણ મુજબ શું થશે? નન્સના સમીકરણ મુજબ આપણે જો જઈએ તો E cell is equal to E0 cell minus 0.0591. આપણે 591 લઈએ છીએ, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ તમારે એ જ લેવાનું છે. તમારી ટેક્સ્ટ બુકમાં 59 લીધેલું છે, બરાબર. એકને અવગણેલું છે, તો એ અવગણી શકો, કોઈ ઇશ્યુ નથી. જવાબ થોડો ઘણો આગળ પાછળ આવશે, એમાં કઈ વધારે ફરક પડશે નહીં. ક્લિયર? અપોન n, પહેલા હંમેશા સૂત્ર લખવાનું, ડાયરેક્ટ કિંમતો મૂકવાનો પ્રયત્ન નહીં કરવાનો. નિપજ ભાગ્યા પ્રક્રિયક. નિપજ અને પ્રક્રિયકના તટસ્થ ઘટકો આપણે લખતા નથી, માત્ર આયનોને જ લખીએ છીએ. એટલે Mg+2 અપોન Ag. પણ Ag ના સહગુણક 2 છે, માટે 2 ઘાત મારે ચડાવવી પડશે કે નહીં? ઓકે, ફાઇન. હવે આ જે સાંદ્રતા છે એને હું શું લખી શકું? 1 2 3 4 10 ની -4 ઘાત લખી શકાય કે નહીં? બરાબર. તો આપણે આ લઈને જ આગળ વધવાના છીએ. ઓકે, હવે આના બરાબર આપણે શરૂઆત કરીએ સાદુરૂપ આપવાની. તો E cell is equal to E0 cell તમારી પાસે છે, કેટલું આપેલું છે તમને? 3.17 વોલ્ટ, બરાબર. માઈનસ 0.0591 અપોન, બરાબર. 59 લઈએ એટલે જવાબ તમારો મેચ થઈ જાય, બરાબર. બીજું કઈ નથી, તમે 591 પણ લઈ શકો. અને ભાગ્યા કેટલા થશે? 2 ઇલેક્ટ્રોન. જો Ag કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે, માટે આપણે અહીંયા 2 ઇલેક્ટ્રોન. અથવા Mg કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. log Mg, Mg+2 ની સાંદ્રતા જો અહીંયા પણ કૌંસમાં લખેલી છે, અહીંયા પણ લખેલી છે, બરાબર. તે જ તમારે લેવાની થશે. તો અહીંયા 0.130 ભાગ્યા નીચે શું આવશે? 10 ની -4 ઘાત, એનો સ્ક્વેર થશે કે નહીં? 10 ની -4 ઘાત નો સ્ક્વેર કેટલો થાય? 10 ની -8 ઘાત. 10 ની -8 ઘાત ઉપર જાય એટલે શું થાય? 10 ની +8 ઘાત થશે કે નહીં? બરાબર. તો આપણે લખી શકીએ. તો E cell is equal to 3.17 minus 0.059 upon 2 log, આમ લખી શકું, બરાબર. જોજો 0.130 into 10⁸. 10 ની -8 ઘાત ઉપર જાય એટલે 10 ની +8 ઘાત. હવે અહીંયા 0 પોઈન્ટમાં છે, મેં તમને કીધું લોગ જ્યારે જોવો હોય ત્યારે તમારે 12 વાળા સ્ટેપમાં ન જવું હોય તો તમારે અહીંયા પોઈન્ટ પહેલા ઓછામાં ઓછો 1 થી 9 માંથી એક આંકડો હોવો જોઈએ, 0 પોઈન્ટ હોવું જોઈએ નહીં, બરાબર. તો આપણે શું કરીએ, આપણી પાસે છે જ, તો અહીંયા 8 ના 7 કરી દઉં તો હું અહીંયા 1.30 લખી શકું કે નહીં? ખબર પડી આ સ્ટેપમાંથી આ કેવી રીતે આવ્યું? હવે અહીંયા ગુણાકાર છે તો અલ્ટિમેટલી log નો શું હશે? સરવાળો થશે કે નહીં? બરાબર. તો અહીંયા હું એ વસ્તુ કરું, બરાબર. 3.17 minus 0.059 upon 2. હવે કૌંસની અંદર શું થશે? log 1.30 plus log 10 ની 7 ઘાત. હવે 10 ની 7 ઘાત, ઘાતની ઘાત ક્યાં આવે? આગળ આવે. 10 નો log શું થશે? 1, એટલે આનો log તો 7 આવી જવાનો છે. આનો log શું આવશે? 1.3 નો તમે log જોશો તો એ log આવશે તમારો 0.1139. આનો log કેટલો આવે છે? 0.1139, બરાબર. અને આનો log કેટલો આવશે? 7, બરાબર. હવે કિંમતો મૂકો એટલે આ બંનેનો સરવાળો છે શું આવશે? 7.1139 આવશે કે નહીં? બરાબર. તો એ કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? E cell is equal to 3.17 minus 0.059 upon 2 અને શું આવશે? 7.1139. ક્લિયર? હવે તમે આનું સાદું રૂપ આપશો 1.1
17 અને આનો ગુણાકાર કરો અને ભાગ્યા 2 કરશો એટલે તમારો આન્સર છે ને એક્ઝેક્ટ કેટલો આવશે ખબર? અંદાજિત તમારો આન્સર જે છે આવશે 0.21 આની આસપાસ આવશે 0.2134 સમથિંગ ગમે તે હોઈ શકે બરાબર, પણ નજીકનો આન્સર આવશે અને આની બાદબાકી કરશો એટલે તમારો આન્સર આવશે 2.96 વોલ્ટ. ક્લિયર? આ રીતે આ દાખલો ગણી શકાય. બહુ ઈઝી દાખલો છે. સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવું પડે અને સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. સાદું રૂપમાં મેક્સિમમ ભૂલો થાય છે એટલે બરાબર પ્રેક્ટિસ સાદું રૂપની તમારે કરવી પડશે, નહીં તો આ દાખલાની અંદર ભૂલ થવાની શક્યતા છે. ક્લિયર? બરાબર. લોગ વાળા જે લોગ કેવી રીતે જુઓ એની ઘણું બધું ડિસ્કશન આપણે કરી દીધેલું છે એટલે એમાં કોઈ દિક્કત હવે હોવી જોઈએ નહીં. ઓકે, નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. કોયડો નંબર 3.2. તો એની અંદર પણ એક રિએક્શન તમને આપેલું છે Cu solid plus 2Ag plus aqueous gives Cu plus 2 aqueous plus 2Ag solid. આ પ્રક્રિયા તમને આપેલી છે. પ્રક્રિયા માટે સંતુલન અચળાંકની ગણતરી કરો એટલે Kc question mark. તમને E0 સેલ આપેલું છે. E0 સેલ is equal to 0.46 વોલ્ટ. બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અહીંયા સંતુલન અચળાંક માંગેલો છે તો સંતુલન અચળાંક માટેના આપણી પાસે એમ ગણો તો બે જ સમીકરણો છે. એક સમીકરણ ડેલ્ટા G વાળું છે અને બીજું સમીકરણ છે E0 સેલ વાળું છે. બરાબર. તો આપણને E0 સેલ આપેલું છે, ડેલ્ટા G તો છે નહીં આપણી પાસે. બરાબર. તો E0 સેલ વાળું સમીકરણ ડાયરેક્ટ યુઝ કરવું જોઈએ. બરાબર. એમાં માઈનસ આવશે નહીં. મેં તમને વારંવાર કીધેલું છે માઈનસ કઈ જગ્યાએ આવશે? ડેલ્ટા G હશે ત્યારે. ક્લિયર? તો જો કરીએ આપણે તો અહીંયા સંતુલન અચળાંક માટે જો આપણે વાત કરીએ તો સંતુલન અચળાંક માટેનું સૂત્ર શું છે તો કે E0 સેલ. સૂત્ર લખવાનું, સૂત્રનો માર્ક્સ હોય છે મિત્રો. કદાચ દાખલાની અંદર સાદું રૂપમાં કોઈ પ્રોબ્લેમ થાય તો પણ તમને સૂત્રનો માર્ક્સ મળે. બરાબર. જો તમે સૂત્ર જ ના લખેલું હશે તો માર્ક્સ મળશે નહીં. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. E cell is equal to શું છે આપણી પાસે સૂત્ર? 0.059 વાળું સૂત્ર આપણે યુઝ કરીએ છીએ. 0.0591 અથવા તો ખાલી 59 upon n log Kc. બરાબર. હવે આપણે તો Kc લખવાનું છે, આપણે કઈ બીજું કામ છે નહીં. હવે n એ શું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલો થાય છે? જો બે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે, દેખાય છે. Cu બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Ag બનાવે છે. ક્લિયર? તો અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ. બહુ ઈઝી દાખલો છે મિત્રો. 0.059 upon 2 log Kc. બરાબર. E0 સેલનું મૂલ્ય તમને આપેલું છે 0.46. ક્લિયર? હવે log Kc ને સૂત્રનો કરતા બનાવી દઈએ. log Kc is equal to આ બાજુ આવશે તો 0.46 ગુણ્યા 2 ભાગ્યા 0.059. બરાબર. પાછું ફરીથી આપણે એનું ગુણાકાર ભાગાકાર કરી દઈએ તો log Kc આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમારો આન્સર જે છે એ આવશે 15.5932. 15.5932 આની આસપાસ તમારો જવાબ આવશે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? log ને પેલી બાજુ ટ્રાન્સફર કરવાનું, કારણ કે આપણે તો Kc જોઈએ છે ને. તો સામે શું આવી જશે? એન્ટી-લોગ આવશે કે નહીં? એન્ટી-લોગ ઓફ 15.5932. હવે log એન્ટી-લોગ આપણે ભણી ગયા છીએ, તમને ખ્યાલ છે. આપણે કોનો એન્ટી-લોગ જોઈશું? 59 નો 3 અને 2 માં જે એન્ટી-લોગ આવે એના એક ડિજિટ પછી પોઈન્ટ પહેલાનો જે આપણી પાસે આંકડો છે 15 એને 10 ની ઘાતમાં ચડાવી અને ગુણી દઈશું. બરાબર. તો આપણી પાસે એટલે કે 59 નો 3 માં અને 2 માં તમે એન્ટી-લોગ જોશો તો એનું મૂલ્ય આવશે આઈ થિંક આવશે 3920.
એક ડિજિટ પછી પોઈન્ટ આની આસપાસ પણ આવે, બરાબર. આ તો મેં અંદાજિત લખેલું છે, ખબર પડી કે નહીં? બરાબર. 3920 આ મૂલ્ય આવશે આનું. એક ડિજિટ પછી પોઈન્ટ ગુણ્યા આને 10 ની ઘાતમાં ચડાવો અને ગુણી દો, તો આ તમારો આન્સર. ક્લિયર? સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું છે, બાકી સૂત્રો આપણી પાસે માત્ર 4 જ છે. એક સૂત્ર તો E0 સેલ નું છે. ક્લિયર? એટલે માત્ર 4 સૂત્રો છે કે જેની મદદથી દાખલો આવશે. સાદું રૂપમાં ભૂલ ના થાય તો આ દાખલાના પૂરેપૂરા માર્ક્સ તમારા આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નેક્સ્ટ આની પછીનો કોયડો આપણે જોઈ લઈએ 3.3. તેની પણ વાત કરી લઈએ. કોયડો 3.3. કોયડો 3.3 શું કહેવા માંગે છે? ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. હવે ડેનિયલ કોષ માટેનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલો છે, બરાબર. હવે કોષનો પોટેન્શિયલ આપેલો છે એટલે E સેલ, અને પ્રમાણિત આપેલો છે એટલે E0 1.1 વોલ્ટ. રાસાયણિક પ્રક્રિયા પણ તમને આપેલી છે, તો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા શોધો. ડેલ્ટા G0 ક્વેશ્ચન માર્ક, બરાબર. રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે Zn, અને આપણને યાદ પણ છે, બરાબર, કારણ કે ડેનિયલનો કોષ આપણને યાદ જ હોવો જોઈએ. gives Zn+2 aqueous plus Cu solid, બરાબર. આ પ્રકારે થશે. અને ગિબ્સ મુક્ત ઊર્જા આપણે શોધવાની છે, બરાબર. હવે ગિબ્સ મુક્ત ઊર્જા માટેનું સૂત્ર શું છે? તો તમને ખબર છે આપણી પાસે બે સૂત્રો છે ગિબ્સ મુક્ત ઊર્જા માટેના. એક છે ડેલ્ટા G -NFE, બીજું છે ડેલ્ટા G -RT ln -2.03 RT log Kc વાળું, બરાબર. RT ln Kc પણ કહી શકો. ક્લિયર? તો આમાં Kc છે આપણી પાસે નથી, તો આપણે શું કરવું પડશે? સાદું સૂત્ર યુઝ કરવું પડશે. તો ગિબ્સ મુક્ત ઊર્જા માટે ગિબ્સ મુક્ત ઊર્જા શું થશે? તો કે ડેલ્ટા G0, મેં તમને કીધું તો આપણે 0 વાળું સૂત્ર યુઝ કરીશું વધારે પડતું. E0 સેલ is equal to -n. n બરાબર શું થશે ભાઈ? હવે જો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે કે નહીં? દેખાય છે? ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Cu 2 ઇલેક્ટ્રોન મેળવે છે. ક્લિયર? તો અહીંયા 2 F કેટલું થશે? 96500 અથવા તો 96487. એક્ઝેક્ટ મૂલ્ય હું લખ્યું. E0 કેટલું થશે? આપેલું છે આપણને 1.1 વોલ્ટ. ક્લિયર? આનો તમે ગુણાકાર કરશો એટલે આન્સર તમારો આવશે. એ આન્સર તમારી ચોપડીમાં ખોટો લખેલો છે. કદાચ નવી બુકની અંદર એ સુધરી પણ ગયું હોય, પણ કેટલાકને તો પણ ખોટો આન્સર હશે, જોઈ લેજો. ત્યાં તમને આન્સર આપેલું છે 21227, બરાબર. પણ તમે ખરેખર આ ગુણાકાર કરશો તો એટલો આન્સર આવશે નહીં, બરાબર. કારણ કે 21000 કેવી રીતે આન્સર આવે? કારણ કે 96000 તો પહેલેથી જ આપેલું છે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે 21227 અને એક આંકડો બાકી રહી ગયો છે, બરાબર. આનો આન્સર આવશે -21227 ને 1. આ એક આંકડો બાકી છે. ક્લિયર? અને આન્સર જે છે એમાં આવશે જૂલની અંદર આવશે. ક્લિયર? હવે જૂલની અંદર આપણી પાસે આન્સર છે, બરાબર. તો પણ એને કિલો જૂલમાં આપણે ફેરવવું જોઈએ કે નહીં? બરાબર. તો એ જૂલનું આન્સર જે છે એને જો આપણે કિલો જૂલની અંદર કન્વર્ટ કરીએ, બરાબર, તો એ આન્સર પણ પહેલાની અંદર અહીંયા કિલો જૂલ બનશે, પણ અહીંયા આન્સર અહીંયા કિલો જૂલ બનાવશે, બરાબર. તો કિલો જૂલ પર મોલ આપણી પાસે આન્સર છે, તો એને જો આપણે કન્વર્ટ કરીએ તો 212.271 કિલો જૂલ પર. ખ્યાલ આવી ગયો હશે? આની અંદર સેજ ભૂલ છે તો એ સુધારી લેજો, બરાબર. આનો ગુણાકાર કરીને જોઈ લેજો કે આન્સર આવે છે કે નહીં. હવે કિલો લગાવવું હોય તો આપણે 1000 વડે ભાગવા પડે, બરાબર. તો 1000 વડે આને ભાગીએ તો 1 2 અને 3 પોઈન્ટ તમારો ક્યાં આવશે? આ જગ્યાએ 212.271 તમારો જવાબ આવશે. પણ કેવો આવશે? માઈનસ. કારણ શું? તો કે ડેલ્ટા G નું મૂલ્ય માઈનસ જ હશે, કારણ કે ડેનિયલના કોષમાં થતી જે પ્રક્રિયાઓ છે સ્વયંસ્ફુરિત છે, બરાબર. તો એ માઈનસ જ આવવાનું છે. ક્લિયર? આશા રાખું કે આ ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ, હવે તમારે જે દાખલો છે, બરાબર, લખાણ સંબંધિત ક્વેશ્ચન ની અંદર ટિક કરી દેજો. લખાણ સંબંધિત ક્વેશ્ચન ની અંદર
3.5 નંબરનો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે અને 3.6 નંબરનો દાખલો પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. બે સેમ ટુ સેમ દાખલાઓ છે. આની પહેલા જે દાખલો કર્યો એના જેવો જ દાખલો છે 3.5 અને આ શું છે સંતુલન અચળાંક અને ગિબ્સ મુક્ત ઉર્જા. આ બંનેનો સમન્વય કરો એટલે તમને દાખલો મળશે 3.6. બરાબર. તો આ બંને દાખલા હોમવર્કમાં કરવાના છે. ના ફાવે તો મને મેસેજ કરજો, તો નેક્સ્ટ વિડીયોની અંદર હું એ તમને ગણાવીશ. પણ પ્રયત્ન કરજો મિત્રો. જ્યાં સુધી તમે જાતે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને કોન્ફિડન્સ પણ નહીં આવે અને અલ્ટિમેટલી દાખલાઓની અંદર જે ભૂલો થાય છે સાદુરૂપની અંદર એ થતી જ રહેશે. એટલે એના માટે ખાસ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તો કયા કયા કીધા મેં તમને? લખાણ સંબંધિત ક્વેશ્ચન 3.5 અને 3.6 આ હોમવર્કમાં કરવાના છે તમારે. બરાબર. 3.4 નંબર પીએચ વાળો દાખલો છે. તો પીએચ વાળા દાખલાઓ આપણે કરીશું ત્યારે કરીશું. જો કે એક અઘરી વસ્તુ પણ નથી, બહુ સિમ્પલ જ છે. સાંદ્રતા વાળું જ પોર્શન આવે છે એની અંદર. પણ પીએચ વાળા દાખલાની સાથે જ આપણે એને લઈ લઈશું. બરાબર, જેથી કરીને આપણને ઈઝી પડે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.